યો ફિઝિક્સ વોરિયર્સ, કેમ છો ફ્યુચર ટોપર્સ? જ્ઞાન ગ્રેવિટીમાં તમારું સ્વાગત છે. એક સવાલ, એસી એટલે ફક્ત એર કન્ડિશનર? ના ભાઈ ના, આજથી એસી એટલે પ્રત્યાવર્તી પ્રવાહ. જો ચેપ્ટર 7 જોઈને તમને પણ લાગે આ તો કરંટ મારી ગયો, તો ટેન્શન બંધ. આજે આપણે સ્વાધ્યાયનું કમ્પ્લીટ સોલ્યુશન એટલું સરળ બનાવીશું કે તમને લાગશે અરે બસ આટલું જ હતું. તો આ વિડીયોમાં મળશે તમને દરેક પ્રશ્નનું સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન, બોર્ડ પ્લસ ગુજકેટ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, ઇઝી ટ્રિક્સ, કોન્સેપ્ટ ક્લિયર એક્સપ્લેનેશન અને બધું એકદમ સિમ્પલ સરળ ગુજરાતી ભાષામાં. તો પેન તૈયાર રાખો, માઇન્ડ ઓન કરો અને વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. જો હજુ સુધી જ્ઞાન ગ્રેવિટીને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરો, કારણ કે અહીં માર્ક્સ નહીં કોન્ફિડન્સ પણ બૂસ્ટ થાય છે. ચાલો મિત્રો, હવે શરૂ કરીએ ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો હવે આપણે પ્રકરણ 7 જે પ્રત્યાવર્તી પ્રવાહ છે એના સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં પ્રથમ દાખલામાં આપણને શું કહે છે કે 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહ્મ અવરોધ જોડેલ છે. તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શું હશે એ શોધવું છે. તો પહેલો ઓપ્શન છે પ્રવાહનું આરએમએસ મૂલ્ય. તો લખી શકીએ પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય I બરાબર V ડિવાઇડેડ બાય R. ઓહમનો નિયમ સિમ્પલ વાપર્યો છે. V છે 220 વોલ્ટ અને અવરોધ છે 100. આપણી પાસે આન્સર આવશે 2.2 એમ્પિયર. આ એક પૂરું થઈ ગયું આપણો ભાગ. બીજો ભાગ કહે છે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે. એક કુલ પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર P is equal to VI. V બરાબર 220 વોલ્ટ અને I બરાબર 2.2 એમ્પિયર. તો આપણી પાસે આન્સર આવ્યો 484 વોટ. તો આ રીતે આપણો પ્રથમ દાખલો પૂર્ણ થયો. ચલો બીજો દાખલો શું કહે છે કે એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. તો તેનો આરએમએસ વોલ્ટેજ કેટલો હશે. એમાં વિભાગ એમાં આરએમએસ વોલ્ટેજ શોધવા છે, એટલે કે વી આરએમએસ આપણે શોધવા છે, એટલે કે વી લખીએ આપણે વી આરએમએસ ની જગ્યાએ. તો વી બરાબર VM/√2 બરાબર 300 ભાગ્યા વર્ગમૂળમાં 2 બરાબર આપણે લખી શકીએ 212.1 વોલ્ટ. તો આપણો પહેલા વિભાગનો જવાબ થઈ ગયો 212.1 વોલ્ટ. હવે એસી સપ્લાયમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય 10 એમ્પિયર હોય તો મહત્તમ મૂલ્ય કેટલું થાય. તો મહત્તમ મૂલ્ય આપણે IM શોધવું છે. IM બરાબર √2I બરાબર √2 ગુણ્યા 10 એમ્પિયર પ્રવાહ છે ને, એટલે આપણી પાસે આન્સર આવ્યો 14.14 એમ્પિયર. તો આ આપણો આન્સર થઈ ગયો. ત્રીજો દાખલો આપણને શું કહે છે કે 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. તો ભાઈ પ્રવાહનું આરએમએસ મૂલ્ય આપણને ડાયરેક્ટ સૂત્ર યાદ છે, I is equal to V/Z. પણ અહીં ખાલી ઇન્ડક્ટર જ છે એટલે ઝેડના જગ્યાએ XL લખી દઈએ, XL. તો V/XL એટલે 2πfL. આમાં કિંમતો મૂકી દો. V આપણી પાસે છે 220 વોલ્ટ, 2π એટલે 6.28, 50 હર્ટ્ઝ આવૃત્તિ અને ઇન્ડક્ટરની વેલ્યુ છે 44 મિલી હેનરી, એટલે ઉપર 10⁻³ જતી રહી મિલી હેનરીના. આનું આપણે સાદું રૂપ આપીએ તો આપણી પાસે આન્સર આવશે 15.92 એમ્પિયર. તો આટલો આરએમએસ પ્રવાહનું મૂલ્ય આપણને મળશે. ચલો ચોથો દાખલો શું કહે છે કે 110 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરેડેનું કેપેસિટર જોડેલ છે.
તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય, તો એ ફક્ત કેપેસિટર છે એટલે આરએમએસ મૂલ્ય I બરાબર શું થાય? V/XC બરાબર અહીં શું થાય? V/1/2πfc. તો અહીં 2πfc ઉપર ગુણી કાઢીએ એટલે 2πfc into V. 2π એટલે 6.28 ગુણ્યા f એટલે 60 ગુણ્યા c એટલે કેટલા? 60 ગુણ્યા 10⁻6 ઘાત અને વોલ્ટેજ V કેટલા છે? 110 વોલ્ટ. બરાબર. તો આ આપણે ગુણાકાર કરી દીધો અને સાદું રૂપ આપી દીધું. તો આનું સાદું રૂપ આપીએ તો આપણને આન્સર આવશે 2.49 એમ્પિયર. તો આમ કેપેસિટરમાંથી પસાર થતો જે પ્રવાહ છે એનું આરએમએસ મૂલ્ય કેટલું થશે? 2.49 એમ્પિયર. ચલો પાંચમો દાખલો શું કહે છે કે સ્વાધ્યાય 7.3 અને 7.4 એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તમારો જવાબ સમજૂતી સાથે આપો. તો ભાઈ એસી પરિપથમાં જે ચોખ્ખો પાવર છે એ કેટલું છે? તો એસી પરિપથમાં ચોખ્ખો પાવર P = VI cos phi આવું છે. હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે ત્રીજા દાખલામાં, એટલે કે સ્વાધ્યાય 3માં માત્ર કેવો પરિપથ છે? માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોવાથી phi બરાબર કેટલા થાય? 90 ડિગ્રી. સો ધેટ પાવર P = VI cos 90 = 0. એટલે સરેરાશ પાવર એક પૂર્ણ ચક્ર દરમિયાન શોષાતો ચોખ્ખો પાવર કેટલો થાય? 0. સ્વાધ્યાય 3 નો જે દાખલો છે. અને સ્વાધ્યાય 4 માં માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોવાથી એ વખતે પણ phi શું થાય? 90 ડિગ્રી થાય. બરોબર છે. તો સરેરાશ પાવર P = VI cos 90 બરાબર સરેરાશ પાવર કેટલો થાય? 0 થાય. આમ આપણને બંને કિસ્સામાં, ત્રીજા અને ચોથા બંને કિસ્સામાં શોષાતો પાવર કેવો છે? 0 છે. એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે ભાઈ માત્ર ઇન્ડક્ટર હોય કે માત્ર કેપેસિટર હોય એ વખતે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો થાય છે? 90 ડિગ્રી થાય છે. આથી શોષાતો પાવર કેવો છે? 0 છે એમ આપણે કહી શકીએ છીએ. ચલો છઠ્ઠો દાખલો શું કહે છે કે 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરેડેનું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? કોણીય આવૃત્તિ આપણે શોધવી છે મુક્ત દોલનોની. તો કોણીય આવૃત્તિનું સૂત્ર શું છે? અહીં આપણી પાસે શું છે? ઇન્ડક્ટર અને કેપેસિટર બંને છે. એટલે કે આપણને કોણીય આવૃત્તિ મળી જશે. આ સૂત્ર ω0 બરાબર 1/√LC. ચલો આમાં કિંમતો મૂકી દઈએ. 1/વર્ગમૂળમાં પહેલા ઇન્ડક્ટન્સનું વેલ્યુ છે 27 મિલી હેનરી, 27 × 10⁻³ ગુણ્યા 30 × 10⁻6. આ રીતે આપણને થઈ ગયું. તો આનું સાદુરૂપ આપીએ તો આપણી પાસે શું વધશે? આનું સાદુરૂપ આપી દઈએ. 27 × 81 એટલે 81 × 10⁻9 આવું વધે. એટલે 1/√વર્ગમૂળમાં 81 ગુણ્યા 10⁻9 આવું આપણી પાસે વધ્યું. બરાબર છે. -6 -3 -9 થઈ ગયું. તો આ -9 આપણને મળી ગયા. તો હવે આપણે આનું સાદું રૂપ લેવું છે. 10⁻9 ઘાત છે તો એને 8 ઘાત ના 81 છે ને, તો 8100 કરી નાખ્યાના તો કેટલા થાય?
1 ભાગ્યા વર્ગમૂળમાં 81, 2 શૂન્ય 18 100 વડે ગુણીએ 100 વડે ભાગીએ તો ગુણ્યા 10⁻11 થશે. હા, તો આનું સાદુરૂપ આપણે આપવું પડશે. તો આનું સાદુરૂપ આપણે આપીએ તો શું થશે? 1 ભાગ્યા અહીં થઈ જશે આપણે 8.1 કરી દઈએ. 8.1 ગુણ્યા આપણે ડાબી બાજુ ખસીએ તો ઘાતમાં 1નો ઘટાડો થયો, 10⁻1 8 બરાબર. તો 10⁸ એટલે ઉપર જાય તો 10⁻4 થયા, અને 10⁻4 પાછું ઉપર જાય એટલે 10,000 થઈ ગયા. અને 8.1 પણ આપણે ભૂલ કરી ને, આપણે શું ભૂલ કરી? ઉભારો આપણે ભૂલ શું કરી? અહીં 30 છે, 27 તરી 81 પણ 810 થાય ને, એટલે આપણે અહીં ભૂલ કરી ઉતાવળમાં. એટલે 810 એટલે 810માંથી ખાલી 81 રાખો અને અહીં 10⁻- ડાયરેક્ટ 8 કરો, બરાબર ને? કારણ કે -9 હતી, 810નું એક શૂન્ય આપણે અહીંથી કાપી નાખ્યો એટલે અહીં -3 -6 એટલે -9 અને 27 તરી 81 પાછો શૂન્ય, તો આ શૂન્ય આમાંથી એક કપાઈ ગયું એટલે 10⁻9માંથી એક ઘાત જતી રહે, 10⁻8 વધી. તો હવે આપણી પાસે ઉપર વધ્યા 10,000 અને નીચે વચ્ચે 81નું વર્ગમૂળ 9 એટલે આપણી પાસે આન્સર આવશે 1111.11 રેડિયન પ્રતિ સેકન્ડ. ચલો, 7મું ઉદાહરણ શું કહે છે કે R બરાબર 20 ઓહ્મ, L બરાબર 1.5 હેનરી અને C બરાબર 35 માઇક્રોફેરેડે ધરાવતી LCR શ્રેણી પરિપથ સાથે ચલિત બદલી શકાય તેવી આવૃત્તિવાળો 200 વોલ્ટ એસી સપ્લાય જોડેલ છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતરણ પામતો સરેરાશ પાવર કેટલો હશે? તો જો કન્ડિશન આપી છે કે સપ્લાયની આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થતા પરિપથમાં અનુનાદ થાય છે એવું આપણે કહીએ. તો પરિપથમાં અનુનાદ થાય, તો અનુનાદ થાય એટલે આપણી પાસે હવે શું વધ્યું? અનુનાદ થાય ત્યારે આપણી પાસે Z બરાબર શું થાય? R અને XC માઇનસ XL ઇઝ ઇક્વલ ટુ 0 થાય, તથા પાવર ફેક્ટર cos phi ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તે પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર P બરાબર VI cos phi, અથવા તો VI cos phi ના જગ્યાએ આપણે I તો આપેલો નથી, આપણને V જ આપેલો છે એટલે V² Z ઇન્ટુ cos phi આવું આપણે લખી શકીએ. તો V² આપણી પાસે છે 200નો વર્ગ કરવાનો છે, 200નો વર્ગ ભાગ્યા Z બરાબર R છે, અને R બરાબર આપણી પાસે છે 20 અને cos phi આપણી પાસે છે 1, એટલે આપણી પાસે છે 40,000 ભાગ્યા 20 એટલાથી ચેકીને એટલે 2, એટલે આપણી પાસે આન્સર કેટલો આવ્યો? 2000 વોટ. 2000 વોટ જેટલો સરેરાશ પાવર વ્યય પામતો હશે, અથવા તો પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો છે? 2000 વોટ છે એમ આપણે કહી શકીએ. ચલો, 8મો દાખલો શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલિત એટલે કે બદલી શકાય તેવી આવૃત્તિવાળો 230 વોલ્ટ એસી સ્ત્રોત LCR પરિપથ સાથે જોડેલ છે. L બરાબર 5 હેનરી, C બરાબર 80 માઇક્રોફેરેડે અને અવરોધ R બરાબર 40 ઓહ્મ છે. આ રીતે આપણને આપેલું છે. પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે એ નક્કી કરવી છે. તો પહેલો ઓપ્શન આપણે જોઈએ તો સ્ત્રોતની આવૃત્તિ ω0 ઇઝ ઇક્વલ ટુ અનુનાદી આવૃત્તિ ω0 આપણે કેટલી મળશે? 1/√LC. તો અહીં કિંમત મૂકીએ, 1 ભાગ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા 10⁻6 ઘાત
5 ગુણ્યા 80 ગુણ્યા 10⁻6 તો 10⁻3 બહાર નીકળી એટલે ઉપર 1000 આવી ગયા. 1000 ભાગ્યા 8×45 વર્ગમૂળમાં 400 એટલે 1000 ભાગ્યા 20 થઈ ગયા. 1000 ભાગ્યા 20 આપણી પાસે આન્સર આવ્યો 50 રેડિયન પ્રતિ સેકન્ડ. આટલી કોણીય આવૃત્તિ છે. બરોબર છે, પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે. હવે બીજો આમાં ઓપ્શન બી જોઈએ કે અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. પરિપથનો ઇમ્પિડન્સ અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ શોધવો છે ઝેડ. તો અનુનાદ આવૃત્તિએ શું થાય? XC - XL અનુનાદ વખતે, અનુનાદ આવૃત્તિ કે અનુનાદ વખતે પરિપથમાં Z બરાબર R બરાબર 40 ઓહ્મ મળે અને શું કે છે? ઇમ્પિડન્સ પણ પ્રવાહનો કંપ વિસ્તાર અને પ્રવાહનો કંપ વિસ્તાર નો કંપ વિસ્તાર IM બરાબર શું થાય? VM/Z. VM તો આપણને હાલે નથી, તો VM ના જગ્યાએ આપણે શું કરવું પડશે? VRMS લખવું પડશે. એટલે અહીં √2V / Z, પણ Z તો R બરાબર છે એટલે /R. √2 ગુણ્યા 230 ભાગ્યા R કેટલો છે? અવરોધ 40 ઓહ્મ છે. પરિપથમાં અવરોધ કેટલો છે? 40 ઓહ્મ છે ને? હા, R 40 છે. તો આનું સાદું રૂપ આપીએ તો આપણી પાસે આન્સર આવશે 8.13 એમ્પિયર. કેટલો? પરિપથમાં પ્રવાહનો કંપ વિસ્તાર IM કેટલો છે? 8.13 એમ્પિયર છે, એમ આપણે કહી શકીએ. તો ઓપ્શન A અને B તો આપણે ક્લિયર થઈ ગયા. ઓપ્શન C જોઈએ. ઓપ્શન C શું કહે છે? એમાં પહેલો ભાગ જોઈએ કે અવરોધના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધો. તો અવરોધના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ VR બરાબર IR. હવે IRMS આપણને મળ્યો નથી, પણ IRMS બરાબર આપણે V/R લખી શકીએ. બરાબર છે, અને ક્રોસ પાછો આટલા R થઈ જાય, કારણ કે Z એટલે V/Z લખાય એમ તો ખરેખર ક્રોસ R, પણ Z પોતે જ R બરાબર છે એટલે અહીં આપણે લખી શકીએ V/R ક્રોસ R. તો અહીં R આપણે ઉડાડી દઈએ તો આપણી પાસે આન્સર સીધો આવશે V. પણ V તો શું છે? V તો આપણને બસ VRMS ની વેલ્યુ તો કેટલી આલેલી છે? 230 વોલ્ટ આપી દીધેલી છે. તો આપણો આન્સર કેટલો થશે? 230 વોલ્ટ. અવરોધના બે છેડા વચ્ચે ઉદ્ભવતો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેટલો છે? RMS વોલ્ટેજ કેટલો છે? 230 વોલ્ટ છે. આ એક વાત પતી ગઈ આપણી. બીજી વાત જોઈએ. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે VL કહીએ, તો VL = શું થાય? I/XL. બરોબર છે. હવે I/XL, I બરાબર તો આપણે V/Z લખી દઈશું અને XL ની જગ્યાએ લખી દઈશું ω0 × L. બરાબર છે. ω0 તો આપણે મેળવી લીધા છે. બાકી બધું Z ના જગ્યાએ અહીં આ રીતે લખવું હોય તો કે V/R × ω0 × L. કિંમત મૂકો 230/40 ગુણ્યા ω0 આપણને 50 રેડિયન પ્રતિ સેકન્ડ મળ્યા. L કેટલા છે આપણી પાસે? 5. તો અહીં 100 જતી રહી. બરાબર. તો આ રીતે થઈ ગયા. તો આનું સાદું રૂપ આપીએ અને જવાબ શોધીએ તો આપણને આનો જવાબ મળશે 1437.
13.5 વોલ્ટ. આપણને વીએલ કેટલા મળે? 1437.5 વોલ્ટ. આટલું આપણને મળી ગયું. હવે એ જ રીતે એની અંદરના અંદર જ આપણે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો શોધી કાઢ્યો. હવે ત્રીજો પોઈન્ટ છે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VC ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ XC બરાબર V/Z. XC ના જગ્યાએ લખીશું .1/ω0 ઇન્ટુ C. તો અહીં થાય V/R ઇન્ટુ 1/ω0 ઇન્ટુ C. કિંમતો મૂકો. 230 ડિવાઇડેડ બાય R ની વેલ્યુ છે 40 ગુણ્યા ઓમેગાની વેલ્યુ છે 50 અને આની છે 80 ગુણ્યા 10⁻6 થાય ઉપર આવી ગયા +6. બરાબર. તો આનું સાદું રૂપ આપીએ તો પણ આપણને આન્સર કેટલો મળે છે? 1437.5 વોલ્ટ. આટલા વોલ્ટ મળે છે. તો હવે એલસીના બે છેડા વચ્ચે એલસી સંયોજનના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થશે? VLC કેટલો થાય? તો VC માઇનસ VL. હવે કોઈકના પ્રશ્ન થાય સાહેબ આ VC માઇનસ VL કેમ થયું? તો VC નો વોલ્ટેજ અને VL નો વોલ્ટેજ, VC નો વોલ્ટેજ કેવો હોય? તો VC નો વોલ્ટેજ છે VL નો વોલ્ટેજ છે પ્લસ હોય, એટલે કે પ્રવાહ કરતો આગળ હોય. એટલે આપણે અહીં સમજીએ કે ભાઈ આ રીતે પ્રવાહ છે, પ્રવાહ કરતો VL નો વોલ્ટેજ કેટલો હોય? આગળ હોય 90 ડિગ્રી. અને VC નો વોલ્ટેજ કેટલો હોય પ્રવાહ કરતો? એટલે કે VR કરતો. ચલો ને VR આ બાજુ છે તો VR કરતો VL 90 ડિગ્રી આગળ હોય. અને એ જ રીતે VC હોય એ VR કરતો કેવું હોય? 90 ડિગ્રી પાછળ હોય કળામાં. તો અહીં તમે જુઓ કે ભાઈ બંનેના વેલ્યુ કેવા આવ્યા? સેમ. VL અને VC અને બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે અહીં આપણે VL માટે કાં તો માઇનસ મૂકવું પડે કાં તો VC માટે માઇનસ મૂકવું પડે. એક ધન મૂકો બીજું માઇનસ મૂકવું પડે. તો આવું કરીએ તો પછી આપણને જવાબ શું મળશે? 1437.5 માઇનસ 1437.5. આન્સર કેટલો મળ્યો? 0. બરાબર છે. તો આવું આપણને મળી ગયું આન્સર 0 મળ્યો. એટલે કે LCR શ્રેણી પરિપથમાં ઇન્ડક્ટર અને કેપેસિટરના વોલ્ટેજના ફેઝર કેવા હોય છે? એના ફેઝર આપણે દોર્યા. એ ફેઝર કેવા હોય છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. ઇન્ડક્ટર અને કેપેસિટરના ફેઝર પરસ્પર વિરુદ્ધ દિશામાંથી એકબીજાની અસર નાબૂદ કરે છે. અને આથી ફક્ત કેટલો અવરોધનો જ વોલ્ટેજ બાકી રહે છે અને ઇમ્પિડન્સ Z બરાબર R થાય છે. તો આ અનુનાદીય ઘટના દર્શાવે છે એમ આપણે કહી શકીએ. તો આ રીતે આપણે 8મો દાખલો સ્વાધ્યાયનો પૂર્ણ કર્યો અને આ રીતે 7મા ચેપ્ટરનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આ MP દાખલો છે. બોર્ડમાં તમને 3 ગુણમાં 4 ગુણમાં પૂછાઈ શકે છે. અને બસ મિત્રો, આજનો ચેપ્ટર 7 અહીં ફિનિશ. જો આ વિડીયો તમને પણ ઉપયોગી લાગ્યો હોય અને હવે લાગ્યું હોય કે AC એટલી એર કન્ડિશન નહીં પરંતુ ઓલ્ટરનેટિંગ કરંટ, તો એક લાઇક તો બને જ ને. જો હજુ સુધી જ્ઞાન ગ્રેવિટીને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો ને. કોની રાહ જુઓ છો? કારણ કે અહીં રટ્ટા નહીં, કોન્સેપ્ટ ઓપી થાય છે. કમેન્ટમાં જરૂર લખજો ડન જો આખો વિડીયો જોયો હોય, અથવા નેક્સ્ટ ચેપ્ટર જો આગળનું કમ્પ્લીટ સોલ્યુશન જોઈતું હોય તો નીચે ડન આપણે કમેન્ટ સેક્શનમાં લખજો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો, કારણ કે એક શેર એક મિત્રના માર્ક્સ અપગ્રેડ કરશે. યાદ રાખજો, બોર્ડ હોય કે ગુજકેટ, કોન્ફિડન્સ હાઈ, ટેન્શન બાય. હું મળીશ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ અને હંમેશા જોડાયેલા રહો જ્ઞાન ગ્રેવિટી સાથે. બાય બાય ફિઝિક્સ વોરિયર્સ, સ્ટે ચાર્જડ.